ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે, જેમાં નેનાવા પાસેથી 140 બળદ ભરેલી 11 ટ્રક ઝડપાતા પોલીસે 33 આરોપી વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે, જ્યારે ટ્રકોમાં કેદ બળદોને ટેટોડા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ધાનેરા પીએસઆઈ જેડી સુતરિયા બાતમીના આધારે પોતાની પોલીસ ટીમ સાથે નેનાવા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી, જે શંકાસ્પદ જણાતી 11 ટ્રકોની તલાશી લેવામાં આવી હતી, જે ટ્રકોમાં 140 બળદ ક્રૂરતાપૂર્વક ભરેલા હોય પોલીસે 11 ટ્રકો જપ્ત કરી હતી, જ્યારે ટ્રકોમાં કેદ 140 બળદોને મુક્ત કરી તમામ બળદને ટેટોડા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે બળદોની ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ ટ્રકમાં સવાર 33 આરોપીની અટકાયત કરવામાં આવી હતી। જોકે આટલો મોટો ગૌવંશ નેનાવા નજીકથી ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે।